તો એનું આખું ખાનું જોઈએ. હજી અત્યારે એટલું ડેવલપ નથી થયું, પણ પછી આ આખું ખાલી જ, એમાં પછી આ ન રખાય. પછી આ કેવું હોય કે આ સફેદ ડાયમંડ ના ઘરેણા, તો એનું ખાનું જોઈએ. પછી એમાં બીજું એડ નથી. પછી પિંક રંગનું જે હોય તો પિંક જ, સ્કાય બ્લુ હોય તો એવી જાતનું. અત્યારે આ સારું નથી, પણ તમને બતાવું. પછી જો જેમ કે આ પહેરવાના મુગટ, પછી આ બધી બેંગલ, પછી આ બધી જોતા જજો બેટા, બધું જોજો, બધી છૂટ બેટા, બધું જ. એટલે આ ગોઠવેલું નથી બેટા, કે જે આમ પહેરાય, જો આમ ડાયરેક્ટ પહેરાય. આ બધા એવા, આ બધા એવા માથાના. પછી આગળ જોશો ને, આ જોશો ને તો આ આવું બાંધવાનું, આમ બાંધવાનું. લઈને જઈ પડે. પછી એવી રીતે આ તો હજી ગોઠવા. એટલે અત્યારે મને એવો ટાઈમ ન રહે. પછી જો આ ચાંદીના પાયા, આ સિલ્વર આવે, પછી ખોટશો ને તો ગોલ્ડન આવે. બહુ સુંદર. પછી આ જોશો ને, આ માથાની રીત, આ માથાની રીત, હા આ માથાની રીત નું રેકોર્ડ કરું ને બધું. ચાલુ તો છે, પણ તમે પૂછી લો. એટલે આ કે આ બધા જે રોજ આ એવા જે કામ, આ બધું અહીંયા, આ બધું અહીંયા ઘરેણા ન રખાય. એટલે આ બધું ખાવાનું ને એ ટાઈપનું છે. આમાં ઓર્નામેન્ટ્સ ન રખાય. હા, પછી હું જો તમને કેટલું જગન્નાથ આ કેટલુંક સમજી લેજો, તમને સમજો. હવે જો આ તમે કોઈ પણ ઘરેણું તમે મને આપો ભેટ, કોઈ પણ ઘરેણું, ધારો કે મારે ઘરેણાની શરૂઆત કરું છું, શૃંગાર શરૂઆત થાય, પણ થાય લક્ષ્મી ને વિષ્ણુ. એટલે આનું એક મોતી છે ને, એ મારાથી આમ ફેંકાય નહીં, પ્રસાદ થાય, પેલા વિષ્ણુ ને અર્પણ થાય ઘરેણા. પછી સમજી લો કે હું શૃંગાર નૃત્ય પતાવીને આવું છું, તો પછીનો શૃંગાર અહીંયા ન રખાય. અહીંયા રાખો તો વિચિત્ર અનુભવ જ થાય. કારણ કે જો તમે ઉપર જશો ને તો જો આ 3 યુગલ આવે, એમાં વિષ્ણુ લક્ષ્મી વચ્ચે આવે, એટલે આ શૃંગાર આવે, આ વિષ્ણુ લક્ષ્મી ને અર્પણ થાય. આખો શૃંગાર હોય ને દેવ દેવી, એ આ છે ને, એને સહસ્ત્રાર ચક્ર કહેવાય, રૂમનું. એટલે આખો શૃંગાર હોય ને, તમે જોશો ને, આ અરીસો, એના ઉપર બ્રહ્મા બ્રહ્માણી, વિષ્ણુ લક્ષ્મી, શિવ પાર્વતી, એટલે આ 3 આઈડિયલ પેર, એને શૃંગાર અર્પણ થાય. એટલે પછીનો શૃંગાર હોય ને, એ અહીંયા ન રખાય. પછી આ આવી જાતનું તો આ બધું, આ માથાની દોરીઓ હોય, આ ચાંદલા ને એ ટાઈપનું બધું ગોઠવણ, આ એક્સ્ટ્રા દોરી. પછી જો આ કબાટ આ જાતનું જો, હા આ તો જો આ નથડી, આ નથડીઓ અલગ અલગ પ્રકાર, એના પ્રકાર છે, એના પ્રકાર છે. કેટલીક નથડીઓ આમ પહેરાય, પછી કેટલીક ચંદ્ર નથડીઓ એ ડાબી બાજુ પહેરે, ને કેટલીક સૂર્ય નથડીઓ પછી જો આ આવી જાય. આ તો બધું જે વસ્તુઓ રાખવા પડશે, તમને આખી ડિઝાઇન બતાવી કેવું છે જોઈ લે. એક પણ આડું અવડું કશું છે. તમે હમણાં કોઈ જતા નથી? છોડ બસ હમણાં પછી જો આવો. જો પછી આ તમે જોશો ને, જો જેમ કે આ પિંક કલર, આ પિંક કલર નો શૃંગાર, તો આ બધું પિંક જ. હવે આ જે ખાનું આગળ નક્કી થાય, તો પછી આ બધા પિંક સેટ હોય ને, જેમ કે આ તમે જોશો ને તો પિંક સેટ, તો એ અહીંયા જતું રહે. પછી એવું સિલ્વર નું હોય. પછી જો આ બધા કામ ના, હજી આની ગોઠવણી બાકી. આ બધું. હા, પછી આ માથા બાંધવાના કપડા, આ બધા માથાનું જ આવે આમાં. પછી આ માથાનું ગોલ્ડન ટાઈપ, ગોલ્ડન શું બેટા, શું કે આ બધું કામનું, એ હજી ગોઠવાયું નથી બેટા, ગોઠવેલું નથી. આ જે શિવના ને એવી રીતે થાય ને, એટલે રુદ્રાક્ષ વાળી આઈટમ હોય ને, એ બધી અહીંયા જ આવે.
પછી ધારો કે પેંજનિયા હોય ને એને ઉપર ન રખાય, અચ્છા નીચે રાખો. નહીંતર એની પંજરને નીચે જ મૂકવાય. પછી આના કેવા બનાવો હોય હું તને કહું. સમજી લો કે મને કાંઈક જોઈએ છે, કાંઈક ખૂટે છે, અને આવું અનેક વાર બન્યું, અનેક વાર. હવે હું છે ને આમ એક બોક્સ લેવા જાઉં છું, એમાંથી બધું પડી જાય, હું અંદર ગોઠવી દઉં બધું, અને પછી હું બોક્સ રાખી નીચે જોઉં તો મને જો જોઈતું હોય ને એ નીચે પડે. એટલે આ જે એનર્જી હોય ને, શૃંગાર સંબંધિત એનર્જી હોય, દૈવિક શૃંગાર પ્રગટ કરનાર એનર્જી હોય. એટલે ધારો કે હું કાંઈ પણ ઓવર કરું ને શૃંગારમાં તો એ લોકો નૃત્ય થવા નથી. ટેપ બગડી જાય, મારું શરીર પકડાઈ જાય, એટલે એક્ઝાક્ટ હોલ્ડ હોય. એમ નહીં કે હું આડેધડ મેં આવ્યો પછી ગમે તે ચુંદડી નાખીને હું એમ એનું પ્રોપર એજ હોય. એમાં સેજ પણ ડિફેક્ટિવ હોય તો એ ન ચાલે. અને બધા નિયમો જ છે આ બધું, પણ અત્યારે તો બધું એમ છે. પછી બેટા અંદરે બતાવો, અંદરે બધું. પછી આ બાજુ બેટા હસ્તચક્ર, ઇવન આ બાજુ અહીંયા લોબીમાં ઉતારી દેવાનું. અને આખો કોન્ટેક્ટ હોય બેટા, આનો આખો ઈચ્છે જયારે લોકો આમ જઈએ ને પછી આ બધું ખોલીને બેટા જો પછી તું જે મને આપીશ ને ડ્રેસ બધા પછી જો પછી હું તને બીજું એક સમજાવું. જો તમે જોશો અહીંયા આવો બેટા, અહીંયા આવો જોશ ને. જો હવે તમે જો આ તો બરાબર છે, શિવ તો નૃત્ય સાથે જોડાયેલા, પછી કૃષ્ણ પણ બુદ્ધે રખાય. પછી આનું સ્મરણ શું હોય કે બુદ્ધની મૂર્તિ હોય ને ત્યાં 3 વસ્તુ સ્મરણ થાય. ધારો કે હું શૃંગાર કરું એનાથી પહેલા 3 વસ્તુ સ્મરણ થાય: વૃદ્ધત્વ, બીમારી ને મૃત્યુ. એ શરીર સંબંધિત ઘટનાઓ છે. એ અહીંયા સ્મરણ કરી પછી શૃંગાર પછી વિષ્ણુ લક્ષ્મી આવે, પેલા અહીંયા સ્મરણ કરવામાં આવે. એટલે જો અહીંયા નૃત્ય ના આ રખાય તાલ બુદ્ધ પાસે. એવી રીતે હું નૃત્ય કરીને આવું ને એટલે શરીર થયું ને, આ શરીર તો આની પાસે ઉભું રહીને આ 3 સ્મરણ થાય: વૃદ્ધત્વ, બીમારી, નૃત્ય. પછી અહીંયા મારે આવવું પડે, પહેલા પણ આવવું પડે, પહેલા આવવું પડે. શૃંગાર ધારણ કરું એનાથી પહેલા, અને અંત કરું નૃત્ય તમને બધું બતાવીને આવું પછી. એટલે તો આધ્યાત્મ સાથે આટલું બધું જોડાય. બાકી એ તમારી સમજ આવશે એના પછી જાતે. આખી શૃંગાર સંબંધિત ચેતનાઓ હોય. અને જો તમને હું કહું કે આ બધા તમને એમ લાગે કે શું આ રચનાઓ, પણ આ રચનાઓ આખા જગતને હું બતાવું, બધા પસંદ ન કરે, પણ આ રચનાઓમાં તમારો પ્રાચીન જન્મનો સંબંધ છે. તમે મારું કોઈ પણ ગીત જોઈને એના લાયક હોય ને એનો અર્થ કે પાછલા જન્મમાં તમે આ રચનાઓ સાંભળેલી છે, તમને ગમે, તો તમે આ મારા નૃત્ય છે ને એ પસંદ કરશો. કાંઈ પણ એમ જોઈ લો, બુદ્ધ ભગવાન કેમ? બધું જોઈ લો. બુદ્ધ ભગવાન કેમ તમે કીધું શૃંગારમાં બુદ્ધ ભગવાન કેમ એટલે રાખવામાં? બુદ્ધ છે એની સાથે નૃત્ય નું જોડે ને જનરલી. હા એટલે અચ્છા, એટલે તમે 3 વસ્તુ હા, આ 3 વસ્તુ એમને બુદ્ધત્વ પ્રાપ્ત થયું એનાથી પહેલા 3 ઘટના બની. એમણે 3 ઘટનાઓ જોઈ. એના પછી એમને થયું કે આ જ બસ એટલા માટે. ઇવન મને પોતાને એ જ થયું કે બસ છેલ્લે પછી યમરાજ જીતી જાય. બુદ્ધ સાથે સેમ બની. મારા ફાધર ઓફ થઈ ગયા ને તો મને આમ મારી સામે થઈ ગયું કે બસ આ જીવન કે આપણે આટલી બધી મહેનત કરે, બધા ઘર બનાવે, સંસાર વસાવે, બસ પછી આપણે મરી જવાનું. નહીં એટલે બુદ્ધત્વ પ્રાપ્ત કરતા પહેલા 3 ઘટનાઓમાંથી બુદ્ધ પસાર થયા. એટલે આ તો આ નૃત્ય એમને એમ તો આ મનોરંજન કાર્યક્રમ નથી કે આ એવું નથી કે ચલો તમે બધા મને હું મેઇન ને તમે બધા મારી પ્રસંગ. આનું આખું વિજ્ઞાન છે. એ તમને આગળ હું બતાવીશ. ને આ કેવું હોય કે તમારું જે મારી સાથે જોડાણ હોય ને એ એનર્જી એ નૃત્ય પ્રગટ કરવામાં કામ આવે. તમે જેમ કે અત્યારે હું એમને એમ તમને ન બોલાવું, મારે આજે ફ્લૂટ મારે પ્રગટ કરીને કેટલુંક મોકલવું છે જગતમાં, તો તમારા જેવા જીવો છે ને તમારી ફ્રીક્વન્સીના જગતમાં જેટલા જીવો છે ક્યાંય પણ બેઠા હોય, તમે અહીંયા આનંદ અનુભવે ને એની અસર થાય.
બહુ ઈ વૈજ્ઞાનિક એનો છે વિડીયો બધું. બહુ આજે સમજ્યા હો, અમે આજે જ સમજી એટલે સમજણ આજે સમજ્યા બતાવો છો ને તમે આનંદ વેચો એનો અથવા તમે નિરાશાને તોડવાનું તમારું પાણી થઈ ગયું હા બેટા આ લોકો સેજ બહુ સવાલ જ નથી. તમારે નવું બનાવવામાં શું જોઈએ કેજો ને કેટલું જોઈએ ને શું જોઈએ આ જે લેસ હેને? હોય ને લેસ હા આ ટાઈપના લેસ હા. આ ટાઈપના પાર્ટ્સ હા, મળે હા, આ હા, સ્ટોન ના અલગ અલગ, અલગ અલગ બધું મળે એને લેસ મળે ડિઝાઇન ચમકદાર હા. ચમકદાર થવું જોઈએ એક જ નિયમ છે ગુરુજી કોને આવડે ના આમાં કેટલું હોવું જોઈએ? હા તો સાડી એક જ સાડીમાં આવે. એક સાડીમાં હા, થઈ બે જાય. સાડી હોય તો સરસ રીતે બને બે સાડીમાં એક સાડીમાં બી પેલી પાંદડીઓ ને બધું નહીં આપણને એમ લાગે આનું શું કરશે જો આ બધું આમ કંદોરાનું ચિત્રલેખા આ બધું આજે તમે લોકો નું ખરેખર ખાના ગુરુજીએ તે વખતે હા કરતો હતો ને આ ત્યારે સાઉથ ખાના બી એમની ઘરેણા જાતે છે જ સાઉથ બનાવડાવ્યા. બાજુ હે ભરતનાટ્યમ ના બધું બધું આઈડિયા મિસ્ત્રી હું લાવેલો બધા ખાના તે વખતે ઓહો એમને આઈડિયા આપ્યો આખો. કે આવી રીતે જોઈએ બધું એમ. ડિઝાઇનર જ કહેવાય ને એમને જે એક એક વસ્તુ આ જે અહીંયા ઓડિસીના આ શ્રીંગાર કોર્નર બી વ્હાઇટ શ્રીંગાર આ કહેવાય સૂર્યગામી શ્રીંગાર અચ્છા જે સનલાઇટ હોય ને ચંદ્રગા. અને આ ચંદ્રગામી શ્રીંગાર ચંદ્રગા. ચાંદી ચંદ્રગા. હા શીતલતા હા કેટલું સરસ આપણને તો આઈડિયા ના આવે આમ ગોઠવું છે કેટલું અમે કબાટનું ડાયમેન્શન આપતા હતા બધા ખાના એ તે વખતે ગુરુજીએ દોરીને કરી. દોરીને કરતા હતા. આ બધું ફર્નિચર હા જો આ બધું ભરતનાટ્યમ સ્વર્ણિમ જે આવા એનું હા હા આ સાઉથ બાજુના છે. આ શું છે આટલું મોટું હા આ કાનના છે વાલી ફેરતા હશે. હા એટલા મોટા રે કાનમાં આ બધા બનાયેલા છે બનાયેલા સાઉથમાં ના, મળે. આ આ સાઉથ ready આ છે. સાઉથથી મળતું હશે આ સાઉથમાં મળતું હા આ હશે સાઉથમાં આ બધું આ સારું છે કમર આ બેલ્ટ જે છે ને હા. કમરનું છે ને આ સ્ટાઇલ જે છે ને આ બધું હા સાઉથ વાળા સાઉથનું છે આ બધું બધું સાઉથના છે આ જે ગોલ્ડન ની ચમક ને આ બાજુ નથી મળતું ના અહીંયા આવી ચમક નથી મળતી હા જો આ બધું સાઉથ સાઉથ છે. આ બી કાનની વાલી છે હમ, હમ. એટલું મોટું પછી હા બી સાઉથનું જ આ છે બી એ બોલો. સાઉથનું હા. ટીકા ને એ બધું ઘણું બધું તો ગુરુજી આપી પણ દીધું હતું ને. હા. એ બધું ઘણા બધા આવી ગયા છે હા હા આ જે મહાકાલી હોય ને હા. એના શ્રીંગાર છે બરાબર છે છે. આ હેન્ડમેડ છે હમ, હમ. અહીંયા ચિત્રલેખાનું ચિત્રલેખાએ બનાવ્યું છે હમ. હમ આ બી મહાકાલ વાળા જો. આજના હસી આજનો પહેરવાનો આર્કિટેક્ટ બી લાગ્યો જો આ બધું મેં જ કર્યું. આ સ્ટીમ બાથ અહીંયા સ્ટીમ બાથ કરે ગુરુજી ડ્રોઈંગ આપે પછી એ ફાઇનલ કરીને પછી 3-4 મહિના અમે રોકાયા બધું ફર્નિચર થી પેલું જો પ્રકૃતિ વિશે બાથરૂમ મમ્મી જો બાથરૂમ મસ્ત પ્રકૃતિને એન્જોય કરીને એમને આ એનર્જી એની અચ્છા. પોઝિટિવ હા. પછી આવે ને તો બહુ થાકેલા ને એટલે સીપડી નેગેટિવ એનર્જી એટલે બધું હલકા ગરમ પાણીમાં બેસે તો બધું થાક ઉતરી જાય આ બી છે આ સ્ટીમ બાથ હા એ પેલું બાંધ છે બાથરૂમ ચોખ્ખાઈ જો ચોખ્ખું એ જ કહું છે છું એકદમ મંદિર જેવા મંદિર જેવું એમ એક એક વસ્તુનો ઉપયોગ કરી દીધો છે એ વસ્તુમાં મારે શું કરવાનું મારાથી દૂર રહે. જો મને પોતાના વિશે શું કહેશે. તે ક્યારેક કોઈ આ ભય જોયો છે મારા તે ક્યારેક ત્યાં એવો અનુભવ કર્યો ને, મેં આમ આવું વસ્તુ મારામાં શીખેલું છે. કારણ કે હું તો એમાં છું જ નહીં. હા, પછી તો એના મોટા સ્ટેચ્યુ બનાવ્યું. એ જોઈને આર્ટિસ્ટ જે આમ નાના નાના બનાવીને ત્યાં બેસે. ત્યાં વેચે છે
ત્યાંથી લાવી ઉપર નટરાજ સહસ્રારમાં હા શક્તિ ઉપર સુધી પહોંચે એટલે નૃત્ય પ્રગટ નૃત્ય પ્રગટ. એ બી પવિત્ર નૃત્ય હા કેટલા ફાઇન લાગે છે. ત્યાંથી લાયા કે તમે બનાવ્યા? એ આપણે અખંડ ખજીનો હા. આ જે ગુરુજી જો રાખી છે ને. એવું હા હા એવું આ ત્યાં લગાવેલા હતા પણ બારીસમાં એમ કહે કે અખંડ ખંડિત- મૂર્તિ આપણે ખંડિત- ઘણી બધી આપણે અખંડ નહીં, ખંડિત. આપણી capacity ની એટલે આપણે આપણે ના રાખી શકીએ. ખંડિત મૂર્તિ સોરી અખંડિત આ બાજુ બી જોઈ લો ખંડિત મૂર્તિ કેવી હોય ને મને આપી એ ગુરુજી રાખી શકે આપણે આ બાજુ બધું ભરતનાટ્યમ ઉલટા gloves નાખ્યું છે. તો જો તો ખરા વાહ વાહ આ થોડી દિવસમાં તો આખું ભરાઈ જશે હે જો આ શાઇનિંગ વાળા ડ્રેસ છે ને હા. એક જગ્યાએ કેવું છે હા હા શાઇનિંગ એક જ જગ્યાએ આ પ્લેન ઉપરના પ્લેન છે રાખે છે. પેલો આરામ માટેનું છે. અષ્ટચક્ર કહે છે હા અને 8 સ્તરમાં આ બધું આ ખજુરાહોની મૂર્તિઓ છે જે ગોઠવ્યું છે એવી રીતે અને બધા ચક્ર સાથે જો વિષ્ણુ લક્ષ્મી જોડાયેલા એટલે બધા ચક્ર પવિત્ર શુદ્ધિકરણમાં લઈ જાય અને પછી જે નટરાજ પ્રગટ થઈ જાય ને ઉપર સહસ્ત્રાર જાગૃત થઈ એ જાય પછી એટલે ગુરુજીના જે નૃત્ય છે ને ત્યાંથી આવે ત્યાંથી આવે. આમ સહસ્ત્ર. હા સહસ્ત્રારથી આવે બધું. શ્રૃંગાર હોય જે બી હોય ને જે હા, અમને એ બધું. નવું જોવા મળે છે ને ગુરુજી હમ. તો એ બધું આમ ઉપરથી ઉતરેલા એટલે નટરાજ ઉપર હમ. ઉપર બી આમ નૃત્ય થાય છે એટલે બધું હલકું પલકું થઈ જાય ને તો નૃત્ય જ પ્રગટ થાય એના દરવાજા પર કેવું ડ્રોઈંગ કર્યું છે? નહીં એ જ કાલે જોયું એના દરવાજા પર ડ્રોઈંગ કર્યું છે આવું તો એને જોવા મળે. એ જ કહું છું કોઈ સંદાસના બાઈનું ચિત્ર એની પર ફૂલ કેટલા સરસ છે. કાલે આખા બનાવ્યા હા જો જો પહેલાથી બતાવી દો હવે આ છે ને આ તમારી વિચાર હોય ને વિચાર એને આ હું ખાલી માથામાં નાખી દઉં ને તમારો વિચાર તોડ નાખે ખાલી આટલું જ છે ને આને કેવી રીતે બંધાય ઈ મારે ટેકનિક જોવી પડે કે આ રીતે હશે ને તો એની ઇફેક્ટ તમારા ઉપર આવી જાય. કારણ કે આમાં શું હોય આખું નૃત્ય હોય ને એ સૂર્યની શક્તિથી પ્રગટ થાય એટલે આ સૂર્યને રિફ્લેક્ટ કરે તમારી આંખ ઉપર એટલે તમારે આખું માઇન્ડ ઉપર અલગ જ અસર આવે મુવમેન્ટ. બધી એકદમ એ નીકળી જાય. વાહ હવે જો હું તમને શું બતાવવા માંગુ ઈ હજી બાકી છે બેટા આ તો ઠીક આ ખોલી નાખો તો. પછી એમાં હા આ શું હોય જે આ નૃત્ય સંબંધિત સુગંધ એટલે તમારું જયારે નૃત્યને જુઓ ને ત્યારે જે ઇન્દ્રિય છે ને એટલે જે નાક ઉપર છે ને જો એક જાતની ઇફેક્ટ આપવામાં આવે ને તો તમારી નૃત્ય સુદર્શનનો અર્થ શું છે કે તમારી શરીર મન અને ભાવની શક્તિને દર્શનની શક્તિમાં રૂપાંતર કરી દેવું. અચ્છા. બરાબર તો તમારી અંદરનો આખો માહોલ જ બદલી નાખે એમાં સુગંધ એ કામ કરે એટલે આ એનો ભાગ આ નૃત્ય સાથે જોડાય. બરાબર? પછી આ બધું એનું લિટરેચર હશે. એટલે આ બધું આ હજી બાકી હો બેટા ગોળ. આ બધું ઓડિસી ને એના નૃત્ય શૈલી ઉપરનું આ બધું છે. આ બધું વાંચો. ના વાંચો આ તો પણ એને રિસ્પેક્ટ અપાય મારી પાસે આવું કાંઈ પણ આવે ને પછી જો બધું લિટરેચર આ નૃત્ય શૈલી. હવે હું તમને એક વસ્તુ કહું હું તમારી પાસે નૃત્ય સુદર્શનમાં આવું છું અને કાંઈ પણ અસ્તવ્યસ્ત હોય ને એક પાનું આમને આમ પડ્યું ને નૃત્ય ઉપર અસર આવે. એટલે જ્યારે હું આ જગ્યા છોડું એક વસ્તુ એટલે અત્યારે આ કાંઈ હવે જે અત્યારે મારું શું ચાલે મારા જીવનનું ચોથું સ્ટેજ એટલે ચોથા સ્ટેજના નૃત્ય બતાવું છું તમને કારણ કે હવે શરીરની એટલી કેપેસિટી ન પણ નૃત્ય ચાલુ આ જ્યારથી ચાલુ કર્યું આપણે ત્યારથી આ સમજથી ચાલુ થયું
પહેલેથી જ કે હવે હું એક વસ્તુ કહું કે હું જયારે અહીંયા પહેલી જ વાર આ જગ્યા ઉપર આવું છું, હા. મને આખું મળી ગયું બધું નૃત્ય સંબંધિત, હા. તો મને પહેલું અંદરથી આવ્યું કે હું જયારે મારું શરીર પૂરું કરીશ ને એનાથી પહેલા હું મારું બધું મારા હાથે બધાને વેચી દઈશ. હું કાંઈ પણ નહીં રાખું મારી પાસે. તો જે તમે જોયું હશે કે એ આખું કરી લીધું મેં. હવે મને એમ હતું કે હવે એવી જાતનું શરીર નથી કે નૃત્ય પ્રગટ થાય, પણ હું દૂર ગયો ને તો મને બીજી કેટલીક વાતો છે, પણ એ બધું કહેવાય એમ નથી, પણ હું એટલું કહું કે આ જગ્યાએ મને પાછું બોલાવી લીધું. નૃત્ય ચાલુ રાખો, બધું શૃંગાર સંબંધિત ને બધું ચાલુ જ. તો મારે તો શરીરની શક્તિ નથી. હું જયશ્રીને પૂછજો કે હવે તો મારાથી આમ થાપ મારે નથી એવું નથી. પણ એ વખતે આ બધું આહ્વાન બધું કરવું છે, રિપેર એવું કામ એમણે જ કરી લે કર્યું. છે. એમણે. એ શક્તિઓ કામ હા, કરે, એ શક્તિઓ કામ કરે. એ પ્રગટ થવા માંડે. જેમ કે આજનું નૃત્ય હું રજૂ કરું છું ને તો એ એનર્જી પ્રગટ થવા માંડે. મેં બધી જ વ્યવસ્થા કરી દે. મને શૃંગાર, મારા કપડા, બધું. ઇવન આ તો હું તમારી પાસેથી હું શું કરાવું છું કે આપણે મટીરિયલ ને રિસ્પેક્ટ આપીએ. તો જે અર્પણ થયું ને મને ને એનો ઉપયોગ ન હોય ને તો હું કરી દઉં, પણ એનો ઉપયોગ ઉપયોગ તો હા. પછી કેવું છે કે આ સ્થાન ખાલી ન રખાય. જેમ કે આ સ્થાન ઉપર નૃત્ય સંબંધિત જ ખાનામાં રખાય. હવે જો તમે છેલ્લે જોશો ને તો ચોપડીઓ ગોઠવેલી છે, તો ચોપડીઓ ન ચાલે, નહીંતર દરિદ્રતા સર્જે. એટલે મારે આને રીચ જ રાખવું પડે. એટલે હવે મને શું થઈ ગયું, ઓલો ભાવ મારો પૂરો થઈ ગયો કે મારે બધાને બધું આપી દેવું છે. મેં બધું નીલ કરી લીધું. હવે એવું નહીં. હવે બધું ધારો કે મારું શરીર છૂટી જાય ને પછી બધા વેચે, જે કાંઈ તમે એનો ઉપયોગ કરો, તમારી જવાબદારી. હું તમને આપીને જઈશ જવાબદારી કે આ બધાનું જે તમને યોગ્ય લાગે એ કરી. હા, પછી તમને બીજું બતાવું. આવો ભાઈ. જગાડે કે આ માણસ બીમાર છે એને તું મારો રસ આપ. એ સાચું છે. એટલે આને હું ધન્યવાદ. અને આ ખાલી આપણું જ એ નહીં, આ તો વિશ્વ મને જાણતું નથી, બાકી આખા વિશ્વની પ્રકૃતિ એ ધન્વંતરી મંદિર. તો જયારે હું અહીંયાથી બહાર જઈશ ને ત્યારે નમસ્કાર. હવે તમે આગળ આવો બેટા. શાંતિ આખું સમજવા માટે. ઇન્ટરેસ્ટ છે મને તો બહુ જ સમજવાનું. હવે જો આ આખું જે મંદિર છે ને એ મીનાક્ષી મંદિરનો ગેટ છે. એટલે જયારે હું નૃત્ય પતાવીને આવું ને તો મીનાક્ષી મંદિર એટલે એ રીતે અંદર અને બહારે આવું કે નૃત્ય પૂરું થાય પછી આવું તો આના 8 ઘંટ વગાડે અને મારી નજર આકાશ ઉપર. એટલે એનો કોન્ટેક્ટ થાય એનર્જીનો. મારે નૃત્યમાં નીચે આવવું છે તો આ બધી એનર્જીના કોન્ટેક્ટ કરવા માટે ઘંટ વાગે એટલે મારું અને આકાશ એ બેનો કોન્ટેક્ટ. એવી બધી દિશાઓ. જો જેમ કે આ દિશા તો આમાં નટરાજ, આ બધું જ આ આખી પ્રકૃતિ અહીંયાથી કોન્ટેક્ટ થાય. પછી આ સેકન્ડ આવે. એટલે આ આખી આ દિશાની બધી પ્રકૃતિ. તમને આશીર્વાદ આપું તો આખું આમ લઈ તમારું બધું ઉપરથી જે કાંઈ પણ નેગેટિવ હોય ને, ચિંતા હોય, કંટાળો હોય, ઈર્ષ્યા હોય, તિરસ્કાર હોય, કાંઈ પણ હોય એ બધું નીકળી જાય. ઓરા ચક્ર સાથ થાય. પછી આ આકાશ શક્તિનો કોન્ટેક્ટ કરવાનો બીજું સ્થાન. બરોબર. પછી એવી રીતે આ ત્રીજું. પછી અહીંયા ગરુડ અને ગરુડ ગમન કહેવાય. ગરુડ ગમન એટલે શું? આપણા જીવનની ઉર્ધ્વ ગતિ. ગરુડ વિષ્ણુએ આપ્યું તો એનું એટલું જ કારણ કે ઉપર લઈ જાય તમને, ઉપર નીચે ન ઉતારે. એટલે આની હાજરી એ કામ થાય. એટલે તમારી પાસે આવું એનાથી પેલા નમસ્કાર, ગરુડ નમસ્કાર. ગરુડ ગમન. પછી એવી રીતે ત્રીજો બનતા, પછી એવી જ રીતે ચોથો બન. પછી આ બધું આ ઉપર થયું. હવે હું ત્યાં આવીશ. જો તમે જોશો બાજુમાં કથકલીનો ચહેરો, એ કલાવર્ધક. કલાને દૈવિક બનાવવાને એટલે ત્યાં ઘંટ વાગે. ઘંટ એટલે કલાને, અમારી કલાઓ દૈવિક બને. અમારી કલાઓ અમને ઉર્ધ્વ ગમનમાં લઈ જાય, નીચે નહીં કે મને મારી લોકો પ્રશંસા કરે છે કે નિંદા કરે છે, મને રૂપિયા મળે છે, કલ્યાણકારી. એ સાથે મારી કલાઓને, મારી કલાઓ પરમ શક્તિ સાથે જોડી દે. એટલે ઘંટ પાસે આ દિવ્ય કલા બતાવે અને સામે નટરાજ. એટલે નટરાજ છે ને બીજું કાંઈ જ નથી કે આખા જગતના બધા ઘરો પરમ આનંદ પ્રાપ્ત કરે. પ્રાર્થના કરીને પછી હું નીચે આવું. આ પરમ આનંદ માટે પ્રાર્થના કરે. બધા ઘરો ઉત્સવથી ભરેલા રહે અને જ્ઞાન સભર ઉત્સવ, વિલાસ, એન્ટરટેનમેન્ટ.
ટ્રેકિંગ જ્ઞાન સૌ કે તમે પછી દારૂ પીને પડ્યા હોય માં એવું નહીં. એવું નહીં. અમારું જીવન ઉત્સવ ઉત્સવ આ પ્રાર્થના થાય. વાહ. આખા જગત માટેની પ્રાર્થના ત્યાં કરી પછી પછી નૃત્ય સુદર્શનમ આજે બહુ સરસ બહુ સરસ. જાણવા આપણે મળ્યું. સમજાયો અમારું આજે અમે સફર. બહુ સરસ હા, જાણ્યું બેટા. બહુ સરસ અદ્ભુત અને એનું કારણ તમે, હા કારણ કે તમે આવ્યા તો મને એમ થયું ના ના એમને સમજાવી જ મને દઉં. બહુ જ ગમ્યું આ બધું. આ બંને જણા તો આપણે બોલાયેલા છે. અમે બધા આયેલા છે પણ આ બોલાયેલા છે. હા, હા, આ લોકોને મેં માગ્યા છે. દોડીને આવે છે. આ બધા ખજૂરાહો બોલાયેલા છે. આ છે બગલું છે તો બધાને આ બધા બોલાયેલા કેવું છે. છે બોલો, આ જોડું છે ને એ આજની પછી હું કાલ નહીં ને પરમ દિવસે બધાને એમનું ઘર દર્શન કરાવવા લઈ જઈશ. કે આજે આ જોડું છે ને એનું નિવાસ સ્થાન છે ને ખજૂરાહો મંદિર સાથે જોડે છે. એટલે આગળ એ લોકો ગાઈડલાઈન આપે. હવે હું નહીં, હું એ લોકોને કહી દઉં, પછી એ લોકોના સંપર્કમાં જે નવા પેર આવે તમે બધા એને ગાઈડલાઈન આપવાની જવાબદારી